પાલિતાણામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના શિક્ષકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। પાલિતાણામાં બૂથ લેવલ ઓફિસર, BLO તથા સુપરવાઇઝર તરીકે કાર્યરત શિક્ષકોને કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ધરપકડ વોરંટ પ્રથા રદ કરવી, BLO ફરજનો સામાન વહેંચણી આદેશ અમલમાં લાવવો, શિક્ષકો માટે અલગ BLO કેડર રચના કરવી, શિક્ષકોને અપમાનજનક વર્તનથી મુક્તિ આપવી, માનવતાપૂર્વકની પ્રક્રિયા, આ ઉપરાંત SRI ઓનલાઈન એન્ટ્રીની શિક્ષણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા જાળવવી, 70% ઉપર માતૃશક્તિ BLOની કામગીરી સહિત મામલે રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેમાં BLO સહિત ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પાલિતાણા દ્વારા પ્રાંત અધિકારી સાહેબને છે એ આવેદન આપવામાં આવ્યું, જે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા છે એ સમગ્ર ગુજરાતમાં આજના દિવસે જ આયોજન થયેલું છે અને એમાં જે BLO SRની કામગીરી જે કરે છે એમાં જે મુશ્કેલીઓ અનુભવાય છે એ મુશ્કેલીઓ બાબતે શું કરી શકાય એ બાબતે છે એ આજે પ્રાંત અધિકારી શ્રી પાલિતાણા સાથે અમારી સમગ્ર ટીમે રજૂઆત કરી છે અને અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને એમાં જે મુદ્દાઓ છે એ શિક્ષકોને નડતરરૂપ છે BLOને તે બધાનું સમાધાન કરવા માટે પણ SDM શ્રી પ્રાંત અધિકારી સાહેબે છે એ બાંયધરી આપી છે।